તો ગમે આનંદ થાય, એમાં શું થાય, તકલીફ ન પડે. માતાઓ તકલીફ પડે, તમે તમારી પત્ની લઈને બહાર ગામ જાઓ તો તકલીફ તો પડે જ. બોલો, સુરતનું સ્ટેશન આવે અને પાણી ખલાસ થઈ જાય, ન એને પાણી ભરવા મોકલાય, ન મૂકીને જવાય. બોલો શું કરવું? તો તરસ્યું જવાય ને. હા, એ પ્રવાસ કરે. બોલો, સાચી વાત કહું છું. કારણ કે પતિનું કામ છે રક્ષણ કરવું હોય, પત્નીનું કામ છે પ્રગટ થવું હોય. ભલે ગમે તે થાય, બાકી એક દી પ્રગટ તો થાય. હા, કોઈને 14 વર્ષે પ્રગટ થાય, કોઈને 8 વર્ષે પ્રગટ થાય. કૃષ્ણ પરમાત્મા અઠવાડિયામાં પ્રગટ થયા હતા. રામને 14 વર્ષે પ્રગટ થયા. કોકના લગ્નના દિવસે જ પ્રગટ થઈ જાય, જેવા તેના ભાગ. પણ પ્રગટ થયા પછી એનો પરસો ઝીલી લે ઈ પુરુષ. બોલો, હવે મારે તમને કઈ વાત બતાવું?